રાજ્યમાં અસામાજિક તત્વો પર એક્શન લેવામાં આવી રહ્યું છે અને એવામાં ગોધરામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં 100 કલાક બાદ પોલીસના એક્શન મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને આ અંગે ચર્ચા કરવામાં આવી, જેમાં વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. ડીજીપીના આદેશ બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શન મોડમાં આવી છે. તેવામાં કુખ્યાત ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. અમદાવાદના સરખેજ, છારાનગર અને દરિયાપુર વિસ્તારમાં બુટલેગર અને જુગારીના ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવ્યું. તો વડોદરાના તરસાલી અને ઘાઘરેટિયા વિસ્તારમાં પણ નામચીન ગુનેગારના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. તો મોરબીના હળવદ અને વાંકાનેરમાં પણ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરનારા ગુનેગારોની મિલકતો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. તો નવસારીમાં પણ જિલ્લા પોલીસની ગુંડા તત્વો સામે લાલ આંખ કરી અને 136 જેટલા તત્વોની યાદી તૈયાર કરી છે. સાથે જ દારૂ, જુગાર અને એનડીપીએસના ગુનામાં સંકળાયેલા આરોપીઓને ચેતવણી આપવામાં આવી. તો હાલ ઠેર ઠેર અસામાજિક તત્વો સામે એક્શન લેવામાં આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદમાં અસામાજિક તત્વો સામે એક્શન લેવામાં આવ્યા, જ્યાં સરખેજમાં કુલ 5 આરોપીઓની બેનામી મિલકતનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જે પ્રકારે પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી, આ ડિમોલેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી. હવે ક્યાં ક્યાં આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો છારાનગરમાં કુખ્યાત બુટલેગર સાવનના ઘરનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. અહીં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અન્ય વિસ્તારની વાત કરીએ તો દરિયાપુર, જ્યાં પણ મનપસંદ જીમખાનાના 3જા માળનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. છારાનગર અને દરિયાપુરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો ત્યારબાદ વાત કરવામાં આવે તો અમદાવાદના શાહીબાગ વિસ્તારના અહીં પણ 3 લુખાઓની મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે. આ કાર્યવાહી લગાતાર હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કાર્યવાહી કરી રહ્યું છે અને કુલ 9069 આરોપીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આ કાર્યવાહી આગળ ધપાવતા જે ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે, તેમાંથી 232 જેટલા ગુનેગારોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. આ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું ગઈકાલે અને તેના પર હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ અત્યારે 232 ગુનેગારોની પૂછપરછ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં 20 આરોપીઓને પાસા કરવામાં આવ્યા છે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને, ગુનેગારને છોડવામાં નહીં આવે. 271 પ્રોહિબિશનના કેસ પણ કરવામાં આવ્યા છે. જે બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં 3500થી પણ વધારે બુટલેગરો છે. કુલ રાજ્યમાં જે આંકડો સામે આવ્યો છે અને તેમાંથી અમદાવાદની વાત કરીએ તો 271 પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવ્યા છે. તો અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી, એક્શન લેવામાં આવી રહ્યું છે. વાત કરીએ વડોદરાની તો અહીં તરસાલી અને ઘાઘરેટિયામાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને અહીં પણ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો જામનગરમાં પણ કંઈક આ જ પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં જામનગરમાં કાલાવડ નાકા નજીક નદીના પટમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે રેતી ખનન માફિયાઓ છે તેમના પર પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તો પોરબંદરમાં છાયા ચોકી વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ક્યાંય પણ કોઈ પણ એવા આરોપીઓને છોડવામાં નહીં આવે કે જેઓએ ગેરકાયદે દબાણો ઊભા કર્યા હશે અને તેના પગલે રાજ્યમાં ઠેર ઠેર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદમાં સરકારી જમીન પર બનાવેલી હોટેલ તોડી પાડવામાં આવી છે. અન્ય એક જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથમાં 135 અસામાજિક તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમાં એક બાદ એક અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદે દબાણો તેમના દ્વારા કરવામાં આવ્યા હશે તો તેને દૂર કરવામાં આવશે. વાત કરીએ નવસારીની તો અહીં 136 ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. એવા અસામાજિક તત્વો છે જેઓનો ફાળો રહ્યો છે ગુજરાતની શાંતિ ડહોળવા પાછળ, જેમના પર હવે કાર્યવાહી હાથ ધરવા અને સાથે જ કડકમાં કડક કાર્યવાહી બાદ તેઓની લગામ કસવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે.